નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે પ્રક્રિયા વેગનો ક્રમ શીખ્યા હતા કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંકોનો સરવાળો જે પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એના લગતું એક ઉદાહરણ છે કોયડો 4.3. તમારા બુકમાં આપેલું જ હશે. એમાં બે રકમો આપી છે. એક તો લખ્યું છે વેગ બરાબર કે એની 1/2 ઘાત બીની 3/2 ઘાત બરાબર. પછી બી આપે છે વેગ બરાબર કે એની 3/2 ઘાત અને બીની -1 ઘાત માં પ્રક્રિયા ક્રમ નક્કી કરવો. ચલો પ્રક્રિયા ક્રમ નક્કી કરીએ આપણે. ચલો એ માટે હવે પ્રક્રિયા ક્રમ બરાબર, હવે પ્રક્રિયા ક્રમમાં આપણે ગઈકાલે જ વાત કરી કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે શું કરવાનું, તો પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંકનો સરવાળો. અહીંયા પ્રક્રિયકો કયા કયા આપે છે, એ અને બી. એના ઘાતાંકો એટલે એનો 1/2 અને બીનો 3/2. તો 1/2 પ્લસ 3/2 તો 3 ને 1 4/2 થાય, એટલે કેટલું થશે, પ્રક્રિયાક્રમ 2 થશે બરાબર. બીજો ચલો બીજા માટે પ્રક્રિયાક્રમ. ચલો બીજા પ્રક્રિયા માટે એ અને બી બંને પ્રક્રિયકો આપે છે. એનો ઘાતાંક 3/2 પ્લસ બીનો ઘાતાંક -1 છે બરાબર. 3/2 પ્લસ -1 બરાબર. ચલો અહીંયા પછી લસા લઈ લઈએ. 2 × 2 3 -2 અને નીચે 2. 3માંથી 2 જાય તો 1/2 બરાબર. ડાયરેક્ટ લખવું તો અમે લખી શકાય, કારણ કે 3/2 એટલે દોઢ કહેવાય, 1.5. એટલે 1.5માંથી 1 જાય એટલે 0.5 રહે, એટલે 0.5 લખો અથવા તો 1/2 લખો બરાબર. પણ આપણે આવી રીતે લખવાનો પ્રક્રિયાનો ક્રમ. ઓકે, ચલો આવા આગળ જઈએ. હવે પ્રક્રિયાના વેગ અચળાંક માટે આપણે એક સૂત્ર જોયું હતું ભાઈ, કે બરાબર પ્રક્રિયાનો વેગ અને નીચે પ્રક્રિયકોની સાંદ્રતા અને એના ઉપરનો ઘાતાંક. આપણે આવું સૂત્ર જોયું હતું બરાબર આગળના લેક્ચરની અંદર. પ્રક્રિયાનો વેગ ભાગ્યા સાંદ્રતાનો ઘાતાંકનો ગુણાકાર બરાબર. એટલે સાંદ્રતા હશે જે પ્રક્રિયકની, એનો ગુણાકાર હશે અને ઉપર x y શું છે, એની ઘાતાંકો છે. અમે લખી દઉં જ્યાં એ બી શું છે, એ અને બી પ્રક્રિયકની સાંદ્રતા છે, x અને y શું છે, ઘાતાંક છે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આને મારે એકમ તરીકે દર્શાવવો હોય તો હું કેવી રીતે દર્શાવી શકું, તો ચલો કે બરાબર પ્રક્રિયા વેગ. આ પ્રક્રિયા વેગનું સૂત્ર શું હતું, સાંદ્રતા ભાગ્યા સમય હતો. પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે ગયા ને એના આગળના લેક્ચરમાં દાખલા નંબર 1 ગણ્યો બરાબર. એમાં પ્રક્રિયા વેગનું સૂત્ર હતું. ખાલી આની જ વાત કરું, પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગનું સૂત્ર શું હતું, સાંદ્રતા ભાગ્યા ટી, એટલે કે ડેલ્ટા ટી હતો, એટલે શું હતો, સમય હતો બરાબર. સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા આર, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર આર, એટલે ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી, આવું સૂત્ર હતું ને. એટલે એ જ છે આરની સાંદ્રતા અને સમયનો ટી બરાબર. ચલો આ તો પ્રક્રિયા વેગની જગ્યાએ મૂક્યું મેં, કે બરાબર. પછી નીચે એ અને બી, એ બીની શું સાંદ્રતા જ છે, એ પણ શું થશે, સાંદ્રતા જ થશે બરાબર. હવે સાંદ્રતાને અહીંયા મારે n ઘાત લખવી પડશે, કારણ કે સાંદ્રતાને ઘાતાંક કેટલો છે આપણને ખબર નથી, એટલે હું n કરીશ બરાબર. એટલે કે બરાબર સાંદ્રતા ભાગ્યા સમય ઇન્ટુ સાંદ્રતાની n ઘાત બરાબર. તો આ એક એકમ મેળવવા માટેનું એક માધ્યમ થયું બરાબર. ચલો આના ઉપરથી આપણે જુદા જુદી પ્રક્રિયા ક્રમના જે એકમો છે એ શોધી શકીએ છીએ બરાબર. દાખલા તરીકે નંબર 1ની વાત કરીએ, શૂન્ય ક્રમની પ્રક્રિયા. અહીંયા મેં તમને ગઈકાલે વાત કરી હતી કે પ્રક્રિયા 3 પ્રકારની આવશે, 3 પ્રકારના ક્રમ આવશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા. પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શું હોય, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય એનો મતલબ એવો થયો કે જે અહીંયા
પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક જે છે ને XY એ 0 હોય, શૂન્ય એટલે 0 હોય. એનો મતલબ એવો થયો કે નીચે અહીંયા સાંદ્રતાની n ઘાત છે એટલે એની જગ્યાએ શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. ચલો 0 મૂકીએ તો ચલો ઉપર સાંદ્રતા તો ખરી ને, એમાં તો કોઈ ઘાત નથી ઉપરની સાંદ્રતા. હવે સાંદ્રતાનું એકમ શું? મોલ પ્રતિ લિટર, એ મોલ લિટર ઇન્વર્સ, બરાબર. પછી ચલો નીચે સમય, હવે સમય નીચે છે એટલે સમયનો એકમ સેકન્ડ. હવે સેકન્ડને ઉપર લઈ જઈએ તો સેકન્ડ ઇન્વર્સ થાય. હવે વાત થઈ સાંદ્રતાની n ઘાત. હવે એની જગ્યાએ આપણે શું કીધું કે શૂન્ય મૂકવાનું છે, તો કોઈપણની 0 ઘાત, કારણ કે સાંદ્રતાની nની જગ્યાએ 0 મૂકો એટલે સાંદ્રતાની 0 ઘાત થાય. તો કોઈપણ આંકડાની 0 ઘાત હંમેશા જવાબ શું આવે? 1 આવે. જવાબ શું આવશે? અહીંયા 1 આવે. એટલે 1 લખો કે ના લખો તો પણ ચાલે, બરાબર. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા જ્યારે હોય ત્યારે એનું એકમ શું હોય? મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચલો આગળ, પ્રથમ ક્રમની પ્રક્રિયા. ધ્યાન રાખજો, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં nની જગ્યાએ 1 મૂકી દેવાનું. ચલો આ સાંદ્રતાની n ઘાત છે એટલે એની જગ્યાએ 1 મૂકો તો કોઈપણ સંખ્યાની 1 ઘાત, તો એ તો સંખ્યા પોતે જ આવવાની. એટલે સાંદ્રતાની 1 ઘાત એટલે સાંદ્રતા જ રહેવાની. તો નીચેની સાંદ્રતા અને ઉપરની સાંદ્રતા ઉડી જાય તો ખાલી શું રહે? 1/, સમય રહે. 1/, સમય રહે, બરાબર. 1/, શું રહેશે? સમય રહેશે. સાંદ્રતા ઉડી જશે. તો સમય એટલે સેકન્ડ, અને સેકન્ડ ઉપર જાય તો સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એકમ શું થશે? સેકન્ડ ઇન્વર્સ થશે, બરાબર. એટલે એકમ જે છે ને એક બધા કેના એકમો છે. કોના એકમો છે? વેગ અચળાંક કેના એકમો, બરાબર ને. હું હાલ કેની વાત કરી રહ્યો છું, વેગ અચળાંક. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ થાય મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ થાય? સેકન્ડ ઇન્વર્સ. છેલ્લું દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ચલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર કેટલા મૂકી દેવાના? n બરાબર 2 મૂકવાના, બરાબર. ચલો હવે ધ્યાન રાખજો. હવે આ ઉપરની જે સાંદ્રતા છે ને અંશની અંદર, એના ઉપર કોઈ ઘાત નથી તો આપણે 1 ઘાત સમજી શકાય, બરાબર. અને હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે એની જગ્યાએ અહીંયા કેટલા મૂકવાના? 2 મૂકવાના. તો ધ્યાન રાખજો, હું શું કરું છું, જે સાંદ્રતા જે છે, હવે અહીંયા સાંદ્રતા ને અહીંયા સાંદ્રતા, આ સાંદ્રતાની 2 ઘાતને હું ઉપર લઈ જાઉં તો સાંદ્રતાની -2 ઘાત થાય. ચલો ખબર પડી. હવે ઉપર સાંદ્રતાની 1 ઘાત તો હતી જ, અને આ નીચેની સાંદ્રતાની 2 ઘાત ઉપર લઈ જઈએ તો સાંદ્રતાની ઉપર 1 હતી ને ઉપર લઈ જઈએ એટલે -2 થાય. કારણ કે બંને સાંદ્રતા એટલે આપણે આવું કરી શકાય ડાયરેક્ટ 1 -2 અને નીચે સમય. ચલો 1 2 જાય તો -1 થાય. તો ચલો સાંદ્રતા એટલે મોલ લિટર ઇન્વર્સ, આ સાંદ્રતાનો એકમ મોલ લિટર ઇન્વર્સ, કૌંસ પૂરો 1 - 2 એટલે 1 2 જાય તો -1, અને ભાગ્યા સમય એટલે સેકન્ડ, અને સેકન્ડ ઉપર જાય તો સેકન્ડ ઇન્વર્સ. એટલે આવું એકમ થશે મોલ. ચલો હવે ધ્યાન રાખજો, હું શું કરું, અહીંયા મોલ લિટર ઇન્વર્સ એની ઉપર -1 ઘાત છે તો મોલની -1 ઘાત થાય એટલે મોલ ઇન્વર્સ પહેલો મોલ -1, પછી લિટર ઇન્વર્સ ઇનો ઇન્વર્સ, એટલે હવે હંમેશા ઘાતનો ગુણાકાર થાય તો અહીંયા લિટરની -1 ઘાત થાય, એની ઉપર -1 ઘાત, તો ઘાતનો ગુણાકાર કરીએ -1 × -1 -- પ્લસ થઈ જાય, 1 એકા એકા, એટલે લિટરનું કેટલી ઘાત થશે? લિટર એકલા જ થશે, 1 જ ઘાત, બરાબર. અને સેકન્ડ ઇન્વર્સ. આવી રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક માટેનું જે એકમ છે આ પ્રમાણે થશે મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર. ચલો આના આધારે એક કોયડો છે, કોયડો 4.4 છે, બરાબર. શું કીધું છે? પ્રક્રિયા ક્રમ શોધો, પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે, બરાબર. એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, એ આપણે આની દ્વારા શોધવાનું છે. ચલો k બરાબર 2.3 × 10 - 5 લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચલો આમાં વેગ અચળાંક k આપેલો છે 2.3 × 10 - 5 ઘાત, એનો એકમ શું આપ્યું છે? લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચલો એકમ જુઓ આની અંદર,
લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ કઈ જગ્યા છે? તો લીટર એટલે આ લીટર છે, આ લીટર મોલ ઇન્વર્સ, લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ એટલે આખોનો એકમ છે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો. મતલબ આનો એકમ કયો થશે? એકનો પ્રક્રિયાક્રમ દ્વિતીય છે એટલે આ પ્રક્રિયા કઈ છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બરાબર. ચલો બીજાની વાત કરીએ. 2નો પ્રક્રિયાક્રમ કયો થશે? ચલો 2 માટે શું કીધું? કે બરાબર 3 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ, એકલો સેકન્ડ ઇન્વર્સ છે તો પ્રથમ ક્રમની. બરાબર. તો શું થશે અહીંયા પ્રથમ ક્રમની? બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા સેકન્ડ ઇન્વર્સ, પ્રક્રિયાક્રમ શું થશે? પ્રથમ છે એટલે જે નંબર 1 છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે, નંબર 2 છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. બરાબર. ચલો આટલું સુધી તમને ખબર પડી ગઈ છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે, આણ્વિકતા. વિદ્યાર્થી મિત્રો, આણ્વિકતા જે છે એ પ્રક્રિયાક્રમના જેવું એક કહેવાય કે ભાઈ એક અગત્યનો પર્યાય શબ્દ કહેવાય. બરાબર. જેવી રીતે પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ છે, પ્રક્રિયા ક્રમ છે, પ્રક્રિયકો નિપજોની સાંદ્રતા છે, એમાં અંદર વપરાયેલા ઉદ્દીપકો છે, એવી રીતે દરેક પ્રક્રિયાની અંદર આણ્વિકતા પણ હોય છે. એટલે આણ્વિકતા એક પ્રક્રિયાક્રમ જેવો જ એક પર્યાય છે. બરાબર. પણ મહત્ત્વની અંદર એવી વાત છે કે જે આણ્વિકતા છે એ આણ્વિકતા હંમેશા માટે પ્રારંભિક પ્રક્રિયા માટે વપરાય છે. કોના માટે? પ્રારંભિક મતલબ શરૂઆતની પ્રક્રિયા માટે. હું તમને સમજાવું કે ઘણી પ્રક્રિયા એવી થતી હોય કે જે 2 તબક્કામાં 3 તબક્કામાં પ્રક્રિયાઓ થાય. બરાબર. પણ આણ્વિકતા માત્ર પહેલા તબક્કામાં જે પ્રક્રિયા થતી હોય એના માટે જ લાગુ પડે છે. બાકીના બીજા તબક્કામાં જેટલા તબક્કામાં લાગુ પડતી હોય એના માટે કોઈ લાગુ પડતી નથી. બરાબર. એટલે આની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય આણ્વિકતાની કે પ્રક્રિયકના પરમાણુ, આયન અથવા અણુની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે અને એક સાથે અથડામણ અનુભવે છે. બરાબર. જેને પરિણામે પ્રક્રિયા પરિણમે છે તેને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આણ્વિકતા આમ અગત્યનો પોઈન્ટ છે. શું કીધું છે? પ્રક્રિયકના એટલે અહીંયા પ્રક્રિયક નિપજની વાત કરી છે. બરાબર. નિપજની સરખામણીમાં અહીંયા પ્રક્રિયકને વધારે ભાર આપવામાં આવે છે. શું કીધું છે? પ્રક્રિયકના પરમાણુ હોય અથવા તો કોઈ આયન હોય અથવા તો કોઈ અણુ હોય, જે પણ હોય એ પ્રક્રિયા ઉપર આધારિત છે, પ્રક્રિયાના સ્વભાવ ઉપર આધારિત છે. પરમાણુ હોય, આયન હોય, કાં તો અણુ હોય. બરાબર. તો એમની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે મેં તમને હાલ વાત કરી કે પ્રથમ તબક્કા સાથે આ સંકળાયેલું છે. એટલે પ્રથમ તબક્કામાં જેટલી સંખ્યામાં ભાગ લેતી હોય, પ્રક્રિયકની જેટલી સંખ્યા હોય એ પહેલા તબક્કામાં જેટલા સંખ્યામાં ભાગ લેતો હોય, બરાબર, એટલી સંખ્યામાં એ બધા અણુઓ શું કરે? એકબીજા સાથે અથડાય. બરાબર. અથડાય તો જ એકબીજા સાથે પ્રક્રિયા થાય ને. એટલે અથડાય એટલે એના પરિણામે શું થાય? પ્રક્રિયા પરિણામે એટલે એકબીજા સાથે પ્રક્રિયા કરે. અથડાય એટલે શું થાય? પ્રક્રિયા કરે. બરાબર. અને એ પ્રક્રિયા કરે એ સંખ્યાના આધારે, એટલે જે સંખ્યા જે છે ને એને આણ્વિકતા કહેવાય.
બરાબર. તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે ભાઈ એમોનિયમ નાઇટ્રાઇટ છે NH4NO2, એમાંથી N2+H2O બને છે. હવે એમોનિયમ નાઇટ્રાઇટની અંદર બે પ્રકારના અણુ છે, એક તો એમોનિયા છે NH4 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે NO2. તો આમ એક આખું સંયોજન છે, પણ સંયોજનની અંદર બે પ્રકારના શું છે, આખા અણુ છે. બરાબર. તો વ્યાખ્યા પ્રમાણે ધ્યાન રાખજો, પ્રક્રિયાના પરમાણુ આયન અથવા અણુની સંખ્યા. તો અહીંયા અણુની સંખ્યા કેટલી થઈ? NH4 એક અણુ, NO2 બીજો અણુ, એટલે ટોટલ અણુ કેટલા? બે અણુ થયા. બરાબર. સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે પ્રથમ તબક્કામાં ભાગ લે છે અને એક સાથે અથડામણ અનુભવે છે. એટલે ઓની જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે NH4 અને NO2 એકબીજા સાથે શું કરતા હોય? અથડામણ કરતા હોય. અને અથડામણ કરે એટલે આખી પ્રક્રિયા બને. અથડામણ કરે એટલે શું થાય? આખી પ્રક્રિયા બને. એટલા માટે એવું લખ્યું છે કે જેને પરિણામે પ્રક્રિયા પરિણમે છે, એટલે આખી પ્રક્રિયા બને છે. તેને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. એટલે અહીંયા બે અણુ છે ને, પ્રક્રિયકના અણુ કેટલા? બે. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયકની આણ્વિકતા બે કહેવાય. આ પ્રક્રિયા માટે પ્રક્રિયકની આણ્વિકતા કેટલી કહેવાય? બે કહેવાય. બરાબર. ચલો બીજું ઉદાહરણ આપું. H2 + I2 બરાબર gives 2HI. આની અંદર બે અણુ છે, એક H2 અણુ છે અને બીજો I2 અણુ છે. તો આ પ્રક્રિયા માટે પણ આણ્વિકતા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? બે થશે. બરાબર. ખબર પડી ગઈ? ઘણીવાર એવું હોય છે કે ઘણી પ્રક્રિયાઓની અંદર ત્રિઆણ્વિક હોય છે, ત્રિઆણ્વીય હોય છે. આણ્વિકતા કેટલી હોય? એટલે મતલબ ત્રણ આણ્વીય હોય, ત્રણ પ્રકારના અણુ હોય. એનું એક્ઝામ્પલ તમને આપું. એક્ઝામ્પલ તરીકે નાઇટ્રોજન મોનોક્સાઇડ, 2 નાઇટ્રોજન મોનોક્સાઇડ + O2 gives 2NO2. નાઇટ્રોજન મોનોક્સાઇડ + O2 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર. આમાં તમે પ્રક્રિયકના અણુની સંખ્યા ગણો. અહીંયા NOના અણુ કેટલા છે? બે અણુ છે. O2ના અણુ અહીંયા કશું નથી, એક કહેવાય ને, એટલે 2 + 1 એટલે ટોટલ આણ્વીય કેટલા કહેવાય? ત્રિઆણ્વીય કહેવાય. બરાબર. એટલે આ પ્રક્રિયા જે છે એમાં ત્રિઆણ્વિકતા છે, એટલે એવું કહી શકાય કે ત્રિઆણ્વિક પ્રક્રિયા થશે. બરાબર. ત્રિઆણ્વિક અથવા ત્રિઆણ્વિકતા ગમે તે લખાય. બરાબર. અહીંયા 2 આણ્વીય અને ત્રિઆણ્વીય, એટલે 3 અણુ બનતા હોય તો 3 અને 2 હોય તો 2. બરાબર. પણ આ બધી જે પ્રક્રિયાઓ છે ને એ હંમેશા પ્રથમ તબક્કાની અંદર થાય છે. બીજું, ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે, મોટાભાગની પ્રક્રિયાની અંદર એવી હોય કે પ્રક્રિયાનો આણ્વીય ક્રમ અને પ્રક્રિયા ક્રમ બંને સમાન હોય. દાખલા તરીકે આપણે H2 + I2ની જ વાત કરીએ. હાલ આપણે જે ઉદાહરણ જોયું એમાં આણ્વિકતા કેટલી મળી? 2 મળી. એમાં આણ્વિકતા કેટલી મળી? 2 મળી. હવે ગઈકાલે આના પ્રક્રિયાનો ક્રમ પણ જોયો હતો આપણે. પ્રક્રિયાનો ક્રમ આવી રીતે હતો H2 અને I2, એટલે બંનેમાં એક ઘાત હતી. બરાબર. તો ઘાતોનો સરવાળો 1 + 1 એટલે 2 થાય. એટલે પ્રક્રિયાનો જે ક્રમ ખરો એ આની અંદર પણ શું થશે? 2 થશે. બરાબર. એટલે આના માટે એવું કહી શકાય કે પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા સરખા હોઈ શકે છે ઘણી બધી પ્રક્રિયાઓની અંદર. બરાબર. હવે આવું ક્યારે થાય? તો જ્યારે પ્રક્રિયા ઊંચા દબાણે અને ઊંચી સાંદ્રતાએ થતી હોય ત્યારે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન થાય છે. બીજો પોઈન્ટ આના જેવો છે, જ્યારે પ્રક્રિયા નીચા દબાણે અને નીચી સાંદ્રતાએ થતી હોય, બરાબર, ત્યારે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા
સમાન હોતા નથી, બરાબર. એટલે ઉપરનો પોઈન્ટ જે છે ને એવો જ પોઈન્ટ નીચેનો છે, બરાબર. એટલે ખાલી મેં શોર્ટમાં લખ્યું છે પણ તમે સમજી જજો. એટલે જ્યારે પ્રક્રિયાની સાંદ્રતા દબાણ ઊંચું હોય તો આણ્વિકતાનું મૂલ્ય અને પ્રક્રિયાક્રમનું મૂલ્ય હંમેશા સમાન હોય છે, બરાબર. અને જ્યારે નીચું દબાણ અને નીચી સાંદ્રતા હોય તો આણ્વિકતા જુદી જુદી હોય અને પ્રક્રિયાનો ક્રમ પણ જુદો હોય છે, બરાબર. ચાલો એનું આપણે એક ઉદાહરણ હમણાં જોઈએ. આપણે દાખલા તરીકે KClO3 છે, પોટેશિયમ ક્લોરેટ પ્લસ 6FeSO4 ફેરસ સલ્ફેટ પ્લસ 3H2SO4 સલ્ફ્યુરિક એસિડ પ્લસ KCl પ્લસ 3Fe2SO4 3 પ્લસ 3H2O, બરાબર. આ પ્રક્રિયા છે. હવે આનો પ્રક્રિયાક્રમ જે છે ને, આમ પ્રક્રિયાનો ક્રમ 10 કહેવામાં આવે છે. હું આણ્વિકતાની વાત નહીં કરતો, પ્રક્રિયાના ક્રમની વાત કરું છું, બરાબર. કે જેની સાંદ્રતાનો ઘાતાંક પ્રમાણે નક્કી કરવામાં આવે છે. પ્રક્રિયાનો ક્રમ કયો છે? 10 છે, બરાબર. અને આને આણ્વિકતા માપવામાં આવે તો આણ્વિકતા તમે જુઓ અહીંયા 1 ને 6 7 7 ને 3 10, એટલે આણ્વિકતા પણ કેટલી થઈ? 10 થઈ. એટલે બંને કેવું થયું? સમાન થયું. પણ વાસ્તવમાં હકીકતમાં પ્રક્રિયાનો જે ક્રમ છે ને, પ્રક્રિયાનો ક્રમ 2 છે, બરાબર. પ્રક્રિયાનો ક્રમ 2 છે. આનું કારણ એવું હોય કે એક કરતાં વધારે તબક્કામાં જો પ્રક્રિયા થતી હોય ને આ તબક્કાઓનો સૌથી ધીમો તબક્કો પ્રક્રિયા ક્રમ નક્કી કરતો હોય, બરાબર. આ પ્રક્રિયા ધીમો તબક્કો જે હોય, માનો કે શરૂઆતનો કોઈ એવો તબક્કો છે, માનો કે આ પ્રક્રિયા 4 તબક્કામાં થાય છે, તો કોઈ એક તબક્કો એવો છે કે જે એકદમ ધીમો તબક્કો છે. તો એ ધીમો તબક્કો જે છે ને એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતો હોય, બરાબર. એટલે એવા સમયે જે તબક્કો હોય ને એને વેગ નિર્ણાયક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. કયો તબક્કો? વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે છે. ફરીથી કહું, પ્રક્રિયાનો દર 10, આણ્વિકતા 10. હકીકતમાં પ્રક્રિયાનો ક્રમ કેવો? 2, બરાબર. વાસ્તવિક એટલે પ્રાયોગિક દ્વારા સમજવા જઈએ તો ભાઈ એક રીતે ખબર પડી. તો જેટલા તબક્કામાં પ્રક્રિયા થાય છે એમાંનો કોઈ એક નાનો એવો તબક્કો લઈએ, એ નાનો તબક્કો પરથી નક્કી થાય કે પ્રક્રિયાનો ક્રમ કયો છે? 2. અને એવા સમયે જે તબક્કો હોય એ નાનો તબક્કો એને શું કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ચલો હવે બીજું આગળ, ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જે પ્રક્રિયાઓ 2 તબક્કાની અંદર થતી હોય. દાખલા તરીકે હવે કેવી રીતે 2 તબક્કા હું તમને સમજાવું. 2H2O2, બરાબર, gives 2H2O પ્લસ O2. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. હાલ મેં સિંગલ દર્શાવ્યું. હવે તબક્કો કેવી રીતે 2? તો તમને કહી દઉં, આ જે પ્રક્રિયા કરે ને આયોડાઇડ આયન એટલે કે I- હાજરીમાં થાય છે. કેવી રીતે? તો ચલો તબક્કો 1, પહેલા તબક્કામાં શું થાય છે? તો જે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે ને એ પહેલાં I- આની સાથે પ્રક્રિયા કરે, એની સાથે પ્રક્રિયા કરી H2O બનાવે અને આયોડાઇડ ઓક્સાઇડ આયન બનાવે. પછી તબક્કો 2, તબક્કા 2ની અંદર જે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે H2O2 પ્લસ એ ફરીથી પાછો કોની સાથે પ્રક્રિયા કરશે? આયોડાઇડ ઓક્સાઇડ, બરાબર, IO-. અને એની સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે બીજો H2O આપે છે અને છેલ્લે I- છૂટો પડે છે અને O2 છૂટો પડે છે, બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આ પ્રક્રિયાનો તમે સરવાળો કરો ને તો IO- ઉડી જાય, આ બાજુ I- ઉડી જાય, તો રહે શું? H2O2 વત્તા H2O2 એટલે 2H2O2 થઈ ગયા, H2O વત્તા H2O 2H2 થઈ ગયા અને વત્તા O2. ખબર પડી? એટલે આવા તબક્કો જે છે ને એ દ્વિઆણ્વિક તબક્કો કહેવાય, બરાબર. કેવું કહેવાય? દ્વિઆણ્વિક તબક્કો કહેવાય. અથવા એવું કહેવાય કે દ્વિઆણ્વિક અને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. કારણ કે અહીંયા જે પહેલો તબક્કો છે ને આ તબક્કા માટે જ આપણે વિચારવાનું હોય છે,
એટલે આ તબક્કા માટે વિચારવા જો તો તમે 1 અને 2 દ્વિઆણ્વિક કહેવાય. શું કહેવાય? દ્વિઆણ્વિક કહી શકાય છે. બરાબર. આમ સમગ્ર પ્રક્રિયામાં પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે. બરાબર. એટલા માટે પહેલો તબક્કો જે છે ને, પ્રથમ તબક્કો એક વેગ નિર્ણાયક બનશે. કારણ એવું છે કે આના આધારે આણ્વિકતા અને આના આધારે, બરાબર, આના આધારે આણ્વિકતા અને આના આધારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવામાં આવે છે. એટલે મેં તમને આગળ જ વાત કરી કે જે સૌથી નાનો તબક્કો હોય એના આધારે જો પ્રક્રિયા ક્રમ નક્કી કરવામાં આવતો હોય તો એને શું કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો. એટલે આ પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કો કયો કહેવાય? તો પહેલો તબક્કો H2O2 + I- H2O + IO-. બરાબર. એટલે આ પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કો કયો થશે? પહેલો થશે. અને બીજું IO- બંનેની અંદર છે. એમાં IO- શું કરે છે? તમે જુઓ, પહેલા તબક્કામાં IO- એ પ્રક્રિયા અટકે છે અને તબક્કા 2માંથી IO- થી શરૂઆત થાય છે. એટલે આ નિપજવા મળે આ પ્રક્રિયાથી શરૂઆત થાય. મતલબ આ મધ્યસ્થી પરમાણુ તરીકે, મધ્યસ્થી અણુ તરીકે વર્તે છે. IO- શું કહેવાય? મધ્યસ્થી અણુ તરીકે વર્તે છે. બરાબર. એટલે એવું કહી શકાય IO- ને મધ્યસ્થી કહે છે. શું કહે છે? મધ્યસ્થી કહેવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આણ્વિકતા. તો આની અંદર તમને કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. હું તમને 100% એનો જવાબ આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.